નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ઉત્તર ભારતમાં 5મી જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં 26 ટ્રેનોને અસર. રાજ્યમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના થ્રીસુરમાં 2 લાખ મહિલાઓને વિશાળ રેલીને કરશે સંબોધન. દક્ષિણ ભારતમાં ભાજપના ચૂંટણી બ્યુગલ સમાન કાર્યક્રમ. સપ્તાહના ત્રીજા દિવસે પણ માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ. સેન્સેક્સ 224 પોઈન્ટ ઘટી 71,668 પર ખુલ્યો. ભારતની પ્રથમ બીચ ગેમ્સ સ્પર્ધાની 4 જાન્યુઆરીથી દીવમાં શરૂઆત. વિડીયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદી કરાવશે ઉદ્ઘાટન. બુલેટિનની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીની. બુધવારે સવારે 7 વાગે દિલ્હીમાં તાપમાન ઘટી અને 6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ અને હળવા ધુમ્મસની આગાહી કરી છે. હવાની ગુણવત્તાની જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, આઈટીઓ, બવાના, જહાંગીરપુરા, મુંડકા, નરેલા અને રોહિણી સહિતના અનેક સ્થળોએ સવારે 8 વાગે હવા ખૂબ નબળી શ્રેણીમાં નોંધાઈ છે. મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધારે હતું. બીજી બાજુ ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર મંગળવાર અને બુધવારે સવારે ધુમ્મસના કારણે દિલ્હી આવતી 26 ટ્રેનો 1 થી 6 કલાક મોડી પડી હતી. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે, ત્યારે નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. કંડલા, ભુજ અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તેમજ ડીસામાં 13 ડિગ્રી તાપમાન રહ્યું. બીજી તરફ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું, જે હાલમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આ સાથે આગામી 5 દિવસ સુધી તાપમાન પણ યથાવત રહેશે. બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે વધુમાં કહ્યું કે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. आने वाले 5 दिन में जो फोरकास्ट है गुजरात और सौराष्ट्र रीजन में वो ड्राई वेदर कंडीशंस है और जो मिनिमम टेम्परेचर है वो फोरकास्ट हुआ है वो नो लार्ज चेंज है और विंड की जो डायरेक्शन है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है और मिनिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है वो नलिया में है 8.4 डिग्री सेल्सियस और अहमदाबाद में 15.9 डिग्री सेल्सियस. जो विंड स्पीड है वो मतलब जो ओशियन एरिया है उधर जो फोरकास्ट हुआ है वो 15 से 20 नॉट्स और इसमें मतलब नॉर्दर्ली और नॉर्थ ईस्टर्ली प्रोमिनेंट है, इसलिए थोड़ी सी विंड स्पीड ज़्यादा है. हाँ, आने वाले 5 दिन में टेम्परेचर नो लार्ज चेंज में है, मतलब जो आपका है 15 to 16. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે થ્રીસુરમાં 2 લાખ મહિલાઓની વિશાળ સભાને સંબોધશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સભાને સત્તાવાર રીતે ભાજપનું ચૂંટણી બ્યુગલ માનવામાં આવી રહ્યું છે. સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ પસાર થવા બદલ મોદીને અભિનંદન આપવા માટે ભાજપના કેરળ એકમે 3 શક્તિ મોદીક ઓપમ નામના સંમેલનનું આયોજન કર્યું છે, જેમાં આંગણવાડી કાર્યકરો, શિક્ષિકાઓ, આશા વર્કર્સ બહેનો, ઉદ્યોગ સાહસિકો, કલાકારો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકરો સહિત અનેક ક્ષેત્રની મહિલાઓ ભાગ લેવાની છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના JN1 પેટા વેરિયન્ટના કુલ 32 કેસ નોંધાયા. સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા. જો કે કોરોનાથી કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા JN1 વેરિયન્ટના 32 કેસમાંથી 17 પુણેમાં, 12 થાણેમાં, 3 બીડનામાં, 2 છત્રપતિ સંભાજીનગરમાં અને અકોલા, સિંધુદુર્ગ, નાસિક અને સાતારામાં એક કેસ નોંધાયો. 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીના સપ્તાહમાં 811 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 799 સક્રિય કેસ છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયામાં વધારો કરાયો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં હવેથી રોજના 500 જેટલા ટેસ્ટ કરવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ માટેની કીટો વધારી દેવામાં આવી છે. ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ માટેની કીટમાં પણ વધારો કરાયો છે. કોર્પોરેશનમાં હાલમાં કોવિડના પ્રિવેન્શન માટે મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ થાય તે પ્રકારની સુવિધા છે. સાથે સાથે હોસ્પિટલમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ કરીબ 10 દિવસ પહેલાં અંદાજિત 100 જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા, જેની સંખ્યામાં વધારો થયેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ 500 જેટલું સેમ્પલિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને લઈને એએમસી દ્વારા કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં થઈને કુલ 60 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંથી એક દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોરોના પોઝિટિવનું મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે. આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે, જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે. આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. એવરી ડે અંદાજિત 500 જેટલા RT-PCR અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા. આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સાથે સાથે પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલટીના 464 કેસ, કમળાના 128, જ્યારે કે ટાઇફોઇડના 343 કેસ નોંધાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસમાં પણ વધારો થયો છે. ગત મહિને 13 જેટલા કોલેરાના કેસ નોંધાયા હતા, જેમાંથી 7 કેસ માત્ર વટવા વોર્ડમાં નોંધાયા હતા. લાંભા, અમરાઈવાડી, વસ્ત્રાલ, રખિયાલ સહિતના વિસ્તારમાં પણ કોલેરાના કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમજ જે જગ્યાએ પાણીજન્ય કેસ વધી રહ્યા છે ત્યાં ક્લોરીનની દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં હાલમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના 464 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલ છે. આ સાથે સાથે જોન્ડિસના 128 કેસીસ, ટાઇફોઇડના 343 કેસીસ અને કોલેરાના 13 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે. આ પૈકી જે કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે સાઉથર્ન વિસ્તાર છે, લાંભા વિસ્તાર છે, વટવા વિસ્તાર છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પણ કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે. વટવા વિસ્તારમાં 7 કોલેરાના કેસીસ, લાંભા વિસ્તારમાં 2 કોલેરાના કેસીસ, તદુપરાંત બહેરામપુરા, અમરાઈવાડી, ગોમતીપુર અને વસ્ત્રાલ વોર્ડમાં 1 કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે. જે જગ્યાએથી આ પ્રકારના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, પાણીના પોલ્યુશનની ફરિયાદ આવી રહી છે, આ જગ્યાએ પાણીના મહત્તમ સેમ્પલ લેવાય, ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને જરૂર જણાય તો મેડિકલ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ થાય તે પ્રકારની હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કોઈ વોટરબોર્ન ડિસીઝના એક જ જગ્યાએ પોકેટ થયેલા હોય, કોલેરાના કોઈ એક જ જગ્યાએ કેસીસ થયેલા હોય તે પ્રકારનો કોઈ કેસ રિપોર્ટ આવેલ નથી. ટ્રક, બસ અને ટેન્કર ઓપરેટરોની 3 દિવસીય હડતાલના બીજા દિવસે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં લગભગ 2000 પેટ્રોલ પંપોમાં ઈંધણનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે. ઇન્ડસ્ટ્રીઝના અધિકારીનું કહેવું છે કે ટ્રક ડ્રાઈવરોની હડતાલની આશંકાથી સરકારી ઓઇલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ પંપો પર ટાંકી ભરી દીધી હતી, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબના કેટલાક પેટ્રોલ પંપો પર ભારે ભીડને કારણે સ્ટોક ખાલી થઈ ગયો હતો. ઈંધણનો સ્ટોક ખતમ થવાના ડરને કારણે આ રાજ્યોમાં ઘણા પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. જોકે ટ્રક ઓપરેટરોની હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેના કારણે શાકભાજી, ફળો અને દૂધના આવશ્યક પુરવઠાને પણ અસર થઈ શકે છે.
મધ્ય પ્રદેશમાં મંગળવારે શાજાપુર જિલ્લા કલેક્ટર કિશોર કનૈયાએ હડતાલને સમાપ્ત કરવા માટે ટ્રક ડ્રાઈવર સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ડ્રાઈવર અને કલેક્ટર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. શાજાપુરમાં એસોસિએશને હાઈવે બ્લોક કરી દેતા બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. મીટિંગમાં કલેક્ટરે ડ્રાઈવરોને કાયદો હાથમાં ન લેવા માટે કહ્યું હતું. कोई कानून को अपने हाथ में नहीं लेगा। कृपया करके सुन लीजिए। हाँ, और ऐसी बात मत करें यहाँ पे। अच्छे से बोलो। समझ के है? क्या बोल रहे हो जरा समझ में रखो। क्या करोगे तुम? क्या एक औकात है तुम्हारी? मैं इसके लिए माफी चाह रहा हूँ बाबूजी। ये माफी मांगनी चाहिए तुम्हें। आपने खुद कर लीजिए। क्या औकात है? भाई बोलोगे नहीं है क्या औकात है अपनी? बाबूजी औकात क्या औकात है? अपनी बात को डेवलप तरीके से रखिए, ये तो मैं कह रहा हूँ आपको। કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા હિટ એન્ડ રન કાયદાનો ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના એસપી રિંગ રોડ પર મંગળવારે ડ્રાઈવરો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર થઈ હતી. ટ્રક ચાલકો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ દેખાડવામાં આવ્યો. સાથે જ આ કાયદો રદ કરવાની પણ માંગ કરાઈ છે. આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે. અત્યારે ડ્રાઈવરોને એટલી હાલાક હોય કે 7 લાખ રૂપિયા જો ભરી શકતા હોય તો એ નોકરી કરવા આવી જ ના શકે. એટલે આ કાળો કાયદો છે એ બંધ કરાવો, અને જો બંધ નહીં કરે તો ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. અને આજે જે ડ્રાઈવરો છે કાલે માલિકો પણ આ રસ્તા ઉપર આવશે કે અને ડ્રાઈવરો જો ટ્રાન્સपोर्टेशन બંધ થશે तो खरेखर बहुत हालाकी परेशान सामना करो पड़े. ये कानून बंद होना चाहिए. हम ड्राइवरी कर रहे हैं, इतनी बड़ी गाड़ी लेके चलते हैं, बाइक वाले मारुति वाले कहीं भी घुस सकते हैं. अगर हम घुस जावे कोई हो जावे वो गलती तो हम 7 लाख रुपए कहाँ से भरेंगे? बताओ, हमारी पगार नहीं है, हमारी कमाई नहीं है, हम कहाँ 7 लाख रुपए देंगे? बताइए. अगर हमारे पास 7 लाख होता हम यहाँ नौकरी करने आते. અમદાવાદના હાથીજણ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા જે હડતાલ છે તે પાડવામાં આવી છે. 50 કરતાં વધુ ડ્રાઈવરો અહીંયા ભેગા થયા છે અને રોડ જે બંધ કરાવવામાં આવ્યા છે, જે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે કે જો અકસ્માત થશે તો ડ્રાઈવરોને 7 લાખ રૂપિયા ભરવા પડશે, અને તેનો જ વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. અને તેના લીધે અમદાવાદમાં પણ ડ્રાઈવરો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. સાથે ડ્રાઈવરોમાં એક રોષ પણ છે કે ગમે ત્યાં બાઇક ચાલકો અને કાર ચાલકો ઘૂસી જાય છે અને તેના લીધે અકસ્માત થાય છે અને તેનો ભોગ ડ્રાઈવરોને બનવું પડે છે. જો સરકાર દ્વારા આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા માલિકો છે તે પણ રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાએ ચક્કાજામ કરીને હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે. આવામાં ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર. ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં આ હડતાલની અસર થશે નહીં. પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાશે નહીં. પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે. ભારતીય શેર બજાર આજે ઘટાડા સાથે ઓપન થયું છે. નવા વર્ષની શરૂઆત થઈ છે, પરંતુ 2024માં રોકાણકારોને શેર બજારમાં ભારે નુકસાન ભોગવવાનો ભારો આવ્યો. આજના કારોબારના સેન્સેક્સ લગભગ 224 પોઈન્ટના ઘટાડા સાથે 71,668 અંક પર ખુલ્યો હતો, જ્યારે કે NSEનો નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે 21,615 અંક પર ખુલ્યો. આઈટી, મેટલ અને ઓટો શેર્સમાં આજે વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઘટાડો અને 8માં વધારો જોવા મળ્યો હતો. આસામના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ વિસ્તાર પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા. તે સમયે 25થી વધુ લોકો ઘાયલ હતા. ગોલાઘાટના એસપી રાજનસિંહે માહિતી આપી હતી કે ગોલાઘાટના ડેરગાંવ પાસે બાલીજાન વિસ્તારમાં સવારે લગભગ 5 વાગે આ દુર્ઘટના બની હતી.
ભારતની પ્રથમ બીચ ગેમ્સ 4 જાન્યુઆરીથી દીવમાં શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના છે, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ભાગ લેશે. દેશના વિવિધ 27 રાજ્યોમાંથી 8 રમતોમાં કુલ 544 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ રમતોમાં વોલીબોલ, પેનકેક સિલાટ, બોક્સિંગ, સ્વિમિંગ, કબડ્ડી, મલખંભ, સોકર અને ટંગ ઓફ વોરનો સમાવેશ થાય છે. આ બીચ ગેમ્સ દીવમાં 4 જાન્યુઆરીથી 11મી જાન્યુઆરી સુધી ચાલશે. હૈદરાબાદ અને બેંગાલુરુ એરપોર્ટને ઓપ્શનલ પરફોર્મન્સ અને સમયની પાબંદીના સંદર્ભમાં વિશ્વના ટોચના 10 એરપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં હૈદરાબાદ એરપોર્ટ બીજા અને બેંગાલુરુ એરપોર્ટ ત્રીજા ક્રમે છે. મંગળવારે જાહેર કરાયેલ એક રિપોર્ટમાં માહિતી સામે આવી છે. ઉડ્ડયન ક્ષેત્ર સંબંધિત વિશ્લેષણ કંપની સિરિયમે વર્ષ 2023 માટે તેના ઓન ટાઈમ પરફોર્મન્સ સમીક્ષા રિપોર્ટમાં ભારતના 3 એરપોર્ટ હૈદરાબાદ, બેંગાલુરુ અને કોલકાતા સાથે ભારતીય એરલાઇન ઇન્ડિગોનો પણ સમાવેશ કર્યો છે. રિપોર્ટ અનુસાર હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 84.42% OTP સાથે વૈશ્વિક એરપોર્ટ્સમાં મુખ્ય એરપોર્ટ્સની શ્રેણીમાં બીજા ક્રમે છે. અમેરિકાનું મિનેપોલિસ્ટન સેન્ટ પોલ એરપોર્ટ 84.44% OTP સાથે બંને યાદીમાં ટોચ પર છે અને આ કેટેગરીમાં જાપાનનું ઓસાકા ઇન્ટરનેશનલ એરપોર્ટ 90.71% OTP સાથે પ્રથમ ક્રમે છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે. દારૂની છૂટ સાથે ગુજરાતમાં પરમિટવાળા લોકોના આંકડા સામે આવ્યા છે. જ્યારથી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ છે ત્યારથી લોકોના મનમાં કાયદેસરની પરમિટ લેવા માટેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. દારૂની પરમિટ મેળવવા માટે નશાબંધી ખાતામાં પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર હેલ્થ પરમિટ આપવામાં આવે છે. જે લોકો નશાબંધી વિભાગમાં એપ્લાય કરે અને એમની એપ્લિકેશન છેલ્લે ફાઇનલી અમારી પાસે આવતી હોય છે અને એ એપ્લિકેશનમાં એની જે કોમન પ્રોબ્લેમ્સ હોય કે એના પ્રોબ્લેમ શું છે એની વાત કરશું તો ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ના આવવી, ખૂબ સ્ટ્રેસ રહેવો અથવા લિપિડનું જે લેવલ છે એ પ્લસ માઇનસ હોવું, જનરલી હાયર સાઇડ હોય, હાઇપરલિપિડેમિયા, આવા કન્ડિશનની અંદર એમને હેલ્થ પરમિટ આપવામાં આવે છે. અને સિવિલના છેલ્લા 3 વર્ષના આંકડા જોઈશું તો 11,500થી 12,000 લોકોએ હેલ્થ પરમિટ લીધી હશે. ઓન એન એવરેજ વર્ષે દિવસે 350થી 4,000 લોકો એની પરમિટ લેતા હોય છે. અને આ જે આંકડો છે એની અંદર મેજોરિટી કહીશું તો રિન્યુઅલ માટે આવતા હોય છે, એટલે કે 75% કિસ્સાઓમાં એ પરમિટ રિન્યૂ કરવા માટે આવતા હોય છે અને 25% દર વર્ષે આ ફ્રેશ એપ્લિકેશન આવતી હોય છે. અને ફ્રેશ એપ્લિકેશનના ચાર્જિસમાં કહીશું તો 20,000 રૂપિયા એમને આરકેએસમાં જમા કરવાના હોય છે અને જે રિન્યુઅલ છે એને 14,000 રૂપિયા. અંદાજિત આવક જોવા જઈશું તો 4 થી 6 કરોડની વચ્ચે એની આવક થતી હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12,000 કરતાં વધુ લોકોએ પરમિટ લીધી છે. 2021માં રિન્યુ સહિત 3,743 લોકોએ, જ્યારે 2022માં 79 લોકો તથા 2023માં રિન્યુ સહિત 4,103 લોકોએ દારૂની પરમિટ લીધી છે. 3 વર્ષમાં 12,000 કરતાં વધુ લોકોએ પરમિટ લીધી છે. જેની પરમિશન આપવાની સિવિલથી વાત કરશું તો એ બધાની જ ઉંમર 40 વર્ષથી વધારે અને સાથે સાથે ડોક્યુમેન્ટેડ ઇશ્યુઝ એમના એ સાથે જે લોકો અહીંયા આવતા હોય છે, એટલે અમારે એની બાકીના રિપોર્ટ્સની ખરાઈ કરી અને એને પરમિટ આપવામાં આવે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 3 વર્ષમાં લીકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં 58% વધારો નોંધાયો છે. નવેમ્બર 2020માં 27,452 લીકર હેલ્થ પરમિટ ધારકોની સામે ગુજરાતમાં હવે 43,470 લીકર કન્ઝ્યુમર કરનારાઓ છે. તો રાજ્યને નશાબંધી વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે રિન્યુએબલનો બેકલોગ ઘટ્યો છે અને નવી અરજીઓ પર પણ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રવેગ ટીવી, અમદાવાદ. અને હવે વાત કરીએ અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે. ચંદીગઢના કેટલાક લોકોને 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે અને આટલા મોટા પ્રસંગના સાક્ષી બનીને તેઓ ખૂબ જ ખુશ છે.
જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમને આમંત્રણની સાથે અક્ષત ચોખા આપવામાં આવે છે, પરંતુ જે લોકોને આમંત્રણ મળ્યું નથી તેમને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ 22મી જાન્યુઆરીએ દિવાળી જેવા તહેવારની ઉજવણી કરે અને તે જ સમયે તેમના સ્થાનિક મંદિરોમાં પૂજા કરે. જેમને રામનગરી જવાનું આમંત્રણ મળ્યું છે તેઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યા છે. जो वहाँ से पूजित चावल आए हैं, जो हम लोगों ने निमंत्रण कार्ड में मातृशक्ति के साथ मिल करके हम लोगों ने इसको बांधा है और अब हम इस निमंत्रण कार्ड को सभी मातृशक्ति भाइयों बहनें और कीर्तन मंडली के साथ मिल करके सभी घरों में देने जा रहे हैं. और इसमें जो पूजित चावल है ये अपनी एक निमंत्रण की पद्धति है. पहले जब लिपि नहीं थी तो हम इसी पीले चावल को घर में देते थे और जिनको मिलता था वो ये जानता था कि हमारे घर में निमंत्रण मिल गया. मेरा विचार ये है कि प्रभु श्री राम जो अयोध्या धाम में उनका मंदिर बन रहा है, भव्य मंदिर बन रहा है, उसके राममय सबने होना है. और जो अयोध्या जी से जो पूजित चावल आए हुए हैं वो हम लोग अपनी प्रभु श्री राम रथ यात्रा में रखकर घर घर वितरित कर रहे हैं. लोगों में बहुत भारी उत्साह है और घर घर में जहाँ जा रहे हैं लोग हमारा बहुत स्वागत कर रहे हैं. और एक चीज मैं और कहूँगा कि हर मंदिर जो है वो आज राम मंदिर और हर नगर जो है वो अयोध्या बनने जा रहा है. राम जी ने हमें इस लायक समझा कि हमें भी न्योता पहुंचा है और हम जरूर जाएंगे अपने मंदिर में, आसपास और औरों को भी. मैं हिमाचल से बिलोंग करती हूँ, वहाँ भी लेके जा रही हूँ. ये लोगों में बहुत भव्य उत्साह है. लोग फूल मालाएं अपने घर से फेंक रहे हैं. जो हमारी राम रथ निकल रही है उनका स्वागत कर रहे हैं, उनका अभिवादन कर रहे हैं. लोग अपने सोच रहे हैं राम मंदिर हमारे घर ही आ गए हैं चल के, और ये निमंत्रण का सहर्ष स्वीकार कर रहे हैं. कोई भी ऐसा घर नहीं है कि जो नहीं कह रहा कि हम निमंत्रण कार्ड स्वीकार नहीं करेंगे, और वो बढ़ चढ़ के हिस्सा ले रहे हैं. અમદાવાદનું અજય બાણ અયોધ્યા મંદિર જશે. અમદાવાદના જય ભોલે ગ્રુપ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે અંબાજી માતાએ ત્રેતાયુગમાં અજય બાણ ભગવાન રામને અસુરોના નાશ કરવા માટે આપ્યું હતું. આ અજય બાણથી ભગવાન રામે અસુરોનો વધ કર્યો હતો. આ અજય બાણ બનાવવા માટે પંચધાતુ જેવી કે સોનું, ચાંદી, પિત્તળ, લોખંડ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અજય બાણનું વજન 11 કિલો જેટલું છે અને તેની લંબાઈ 5 ફૂટ છે. 5 દિવસ સતત 24 કલાક કારીગરોએ મહેનત કરી આ અજય બાણ બનાવ્યું છે. અયોધ્યા આ બાણ 8મી જાન્યુઆરીએ જવા નીકળશે અને 10 તારીખે આ બાણ અયોધ્યા મંદિર પહોંચશે. લોકો માટે આ અજય બાણ દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ તેજ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે સમય પણ નજીક આવી રહ્યો છે કે રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા જે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે. દીપેશભાઈ, અજય બાણ તમારા તરફથી બનાવવામાં આવ્યું છે. આ બાણ બનાવવામાં કેટલો સમય લાગ્યો, કોઈ મટીરિયલ અને કેટલા કિલોનું આ બાણ છે? આ 11.5 કિલોનું આ બાણ છે, 5 ફૂટ લાંબુ છે અને તેને બનાવવામાં તો અમને ફક્ત 5 જ દિવસનો સમય લાગ્યો, પણ 15 કારીગરો સાથે આ જ ફેક્ટરી ઉપર બનવા પામ્યું છે અને દિવસ રાત એટલે 24 કલાક અમે મહેનત કર્યા બાદ આ બનાવ્યું છે. પંચધાતુ નિર્મિત છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડ, આ 5 ધાતુથી આ બનાવવામાં આવ્યું છે. કેટલું તમે આમ સારું અનુભવો છો, કેટલું પોતાની જાતને આમ લકી માનો છો કે અયોધ્યાનું રામ મંદિર અને તેમાં પણ અજય બાણ કે ખૂબ જ રામ ભગવાન સાથે જોડાયેલું છે અને તે તમારા તરફથી આપવામાં આવી રહ્યું છે? અમારી અનુભૂતિ તો એકદમ ચરમસીમા ઉપર છે, કેમ કે જ્યારે અમે આટલા વર્ષોથી આરાસુરી અંબાજી દેવસ્થાન સાથે અમે જોડાયેલા છીએ અને જ્યારે એ જે આરતીની અંદર જે આપણે વર્ષોથી ગાઈ રહ્યા છીએ કે રામે રામ રમાડ્યા રાવણ રોડ્યોમાં, તો તેનું જે મૂળભૂત કારણ છે તે અજય બાણ જોડે જોડાઈ રહ્યું છે. ત્રેતા યુગથી જો આ જોવા જઈએ તો ત્રેતા યુગની અંદર રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં આવ્યા હતા અને અર્બુદાના જંગલમાં શ્રીંગી ઋષિને મળ્યા અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવાનું કહેલ અને જગદંબાએ પ્રભુ શ્રી રામને અજય બાણ આપ્યું હતું અને તે જ અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો. ક્યારે આ બાણ લઈને તમે અયોધ્યા જવાના છો અને ત્યારે કેટલું તમને આમ સારું લાગશે?
અમે આ રહ્યું 8મી તારીખે અહીંયા અમદાવાદથી નીકળીશું અને અહીંયાથી અમે 8મી તારીખે નીકળ્યા બાદ 10મી તારીખે ત્યાં અર્પણ કરીશું. આનંદની વાત તો અમે એટલા બધા જ મિત્રો એટલા ઉત્સાહમાં છે કે અત્યારથી જ અમે તૈયારી ચાલુ કરી દીધી છે કે 8મી તારીખે નીકળીશું અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અહીંયાથી અમે નીકળીશું અને 10મી તારીખે અમે જ્યારે અર્પણ કરીશું ત્યારે અમારી ખુશીની જે એ પલ હશે એ અમારી નજરોમાં કેદ કરીશું. અત્યારે પણ તમે ભાવિ ભક્તો માટે આ અજય બાણ છે તે દર્શન માટે મૂક્યું છે. ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે ભક્તો તમને શું કહે છે? ભક્તો તો એટલા રાજી થઈ જાય છે કે અયોધ્યા અમારે જવું અને દર્શન કરવા તેની પહેલાં અહીંયા આપે જે અહીંયા દર્શન માટે જે ખુલ્લું મૂક્યું છે તો એ અમારા અહોભાગ્ય છે અને અમે અહીંયા જે પણ કોઈ આવે છે એને ચા પાણી નાસ્તો કરાવીને જ મોકલીએ છીએ એટલે એ વધારે હર્ષોલ્લાસથી ખુશી થતા જાય છે. અને એક જે કહેવાય કે અયોધ્યા જઈશું ક્યારે, દર્શન ક્યારે કરીશું, પણ અત્યારે હાલ અમે અહીંયા જ્યારે વટવાની અંદર અમે જ્યારે દર્શનાર્થે ખુલ્લું મૂક્યું છે ત્યારે દરેક ભક્તો અમને એટલા આશીર્વાદ આપતા જાય છે કે અમારી ખુશીની કોઈ સીમા નથી. એટલે હાલ જે વટવા જીઆઈડીસીમાં અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે. ભાવિ ભક્તો માટે પણ આ બાણ છે તેના હાલ દર્શન માટે ખોલવામાં આવ્યું છે અને આ ગ્રુપની સાથે જોડાયેલા તમામ જે લોકો છે તે પોતાની જાતને ખૂબ જ જે અનુભવ છે તે કરી રહ્યા છે. અને ત્યાં જ્યારે અયોધ્યા આ બાણ આપવા જશે, કારણ કે રામ અને રાવણના યુદ્ધમાં અજય બાણ છે તેણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેવી જ રીતે હાલ આ ગ્રુપ દ્વારા પંચધાતુથી જે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે. કેમેરા પર્સન મનોજ ગોહિલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.